મુરલીધર, જય દ્વારકાધીશ। ઘણા લોકોને ખરેખર આ મંદિરનો આજે ઇતિહાસ મને ખબર પડી અમરદીપસિંહ ગોહિલ એના દ્વારા, અને મેં પછી એના વિશે જાણ્યું તો મને જાણવા મળ્યું કે આપણે દ્વારકા જઈએ છીએ મંદિરે તો ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ છે, પણ કંઈક એવી વાત કે સ્વયં ભગવાને જ મૂર્તિ આપી હોય અને એ પણ પોતાના મુખમાં। તો એવી ઘટના ત્યારે બને છે કે જ્યારે શ્રી ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ પોતે દ્વારકા આવે છે ત્યારે એમને આપણને ખબર છે કે આખા યુદ્ધ દરમિયાન અને જીવનકાળ દરમિયાન અર્જુનની સાથે ખૂબ રહેલા। સ્વાભાવિક રીતે માણસ સહજ ભાવ અને ખુદ દ્વારકાધીશ હારે હોય માણસ કોને ન ગમે? લાગણી તો આપણે હજી કોઈ દી જોયા નથી, પણ આપણને લાગણી એટલી છે। તો વિચાર કરો, અર્જુનને તો દ્વારકા આવતા હતા અને અર્જુનને ને બધા લોકોને વિદાય આપીને આવતા હતા। ફરીવાર અર્જુને એમના રથની પાછળ જવા લાગ્યા કે એકવાર વિદાય આપી દીધી તો પછી હું કામ આપો? ભગવાન તમે જાશો પછી તો અમને તમારી યાદ કેટલી આવશે? તમારું કઈક પ્રતિબિંબ સ્વરૂપ અમને કઈક એવું આપો કે જેના કારણે અમે તમને જ્યારે યાદ કરીએ ત્યારે તમે અમારી સામે હાજર થઈ જાઓ। દ્વારકાધીશ તો દયાળુ છે, આપણને ખબર છે। તો દ્વારકાધીશે ખુદ પોતાના મુખારવિંદ માંથી મૂર્તિ અર્જુનને આપી ને કીધું કે જ્યારે પણ તું આમની સામે બેસીને મને યાદ કરીશ ને તો હું તારી સામે હાજર થઈ જાય। આજે પણ એટલા જ કૃપાળુ ભગવાન। અને એ પછી પેઢી દર પેઢી સેજકજી બાપુ પાસે જ્યારે એ મૂર્તિ આવે ને કહેવાય છે કે એમના પાઘડીમાં એ મૂર્તિને રાખતા, એટલે દ્વારકાધીશનું સ્થાન તો ઉપર જ હોવું જોઈએ। અને એ મૂર્તિ અહીંયા સ્વયંભૂ અહીંયા પછે ગામની અંદર, બરાબર, તો પછે ગામની અંદર આ મૂર્તિ છે અને એ અહીંયા વિશાળ એનું મંદિર પણ બનવા જઈ રહ્યું છે। તો મને ખૂબ ગર્વ થાય છે કે હું ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આજે આ વાત જાણીને મને મારી જાતને ધન્યતા અનુભવું। જય દ્વારકાધીશ, જય મુરલીધર।